કઈ પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યો છે એનો નંબરને લઈને શું છે? મારું નામ અમિત કશ્યપ છે. મારું અત્યારે ભણવામાં એટલે LLM ચાલે છે, પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે LLBના જે વિદ્યાર્થી અત્યારે TY પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી. કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે, એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે, પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી. પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે. આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ. આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતથી. આ કોની ભૂલ કારણ છે? કોની ભૂલ લાગી રહી છે? મને છતાં તો બાર કાઉન્સિલની જ ભૂલ લાગી રહી છે, કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે. હવે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકતી. આ જે નંબર આપ્યા બાદ કઈ કઈ એક્ઝામ આપવામાં આવે છે? આ નંબર આપ્યા બાદ AIB કરીને એક્ઝામ આપવામાં આવે છે. એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે. એ ફોર્મ ભરાય AIBનું એના પછી આપવામાં આવે.